આજની ધર્મકથા. પ્રણામ. ફળ પૂજાનું મહાત્મ્ય. પેલા ફલસાર કુમારને જે સ્વયંવરની અંદરમાં પેલી રાજકુમારીને વરવા ગયા હતો, જેના પ્રત્યે એને શરૂઆતમાં કોઈ આકર્ષણ ન હતું, પણ એક યુવાન એ આવીને અતિશય આગ્રહ સાથે એમને કહીને ગયો હતો કે તું જા ને જા, તારે જવું જ જોઈએ. અને છેવટે એની વાતોથી પ્રેરાઈ અને આ ફલસાર કુમાર એ આ રાજકુમારીને વરવા માટે આવ્યો. અને ત્યાં જે પણ બન્યું તે આપણે ગઈકાલે જોયું. બેહોશ થયેલી રાજકુમારી હોશમાં આવીને આખી વાર્તા જાતિ સ્મરણ જ્ઞાન સ્વરૂપે કહે છે. રાજાને બહુ આનંદ થયો. પૂર્વજન્મની વાત યાદ આવી. અને પૂર્વજન્મના તારા પતિ એ જ તારા આવોમાં પણ પતિ થયા. ભલે એ તિર્યંચ યોની હતી, આ મનુષ્ય યોની છે, પણ એટલીસ્ટ આ સંબંધો જ આગળ આવ્યા, તો એનો મતલબ કે હવે જીવનની અંદરમાં આ સંબંધો ગાઢ થઈને રહેશે. કયા પિતાને એવું ન ગમે કે પોતાની પત્નીને દીકરીને અતિશય પ્રેમ કરતો અને જન્મોજન્મથી પ્રેમ કરતો એવો વર મળે? અને એટલે પિતા એ સંતુષ્ટ થયા. શરૂઆતમાં જે ગુસ્સે થયા હતા અને આ કુમારને પકડી અને એને સજા આપવાના હતા, એની જગ્યાએ હવે એ ખૂબ સંતુષ્ટ થયા. સારી રીતે આશીર્વાદ વગેરે આપ્યા. અને પછી સાહજિક રીતે જ્યારે બધા બેઠા છે ત્યારે એને પ્રશ્ન કર્યો કે બેટા, તમે તો બે જણા જાણે ફરીથી મળી ગયા, પણ તું કહેતી હતી ને કે તે એક ગરીબ સ્ત્રી હતી, કે જે ગરીબ સ્ત્રી તમારી પાસે ફળની માંગણી કરવા આવેલી, તો એ સ્ત્રીનું પછી શું થયું? એ સ્ત્રી ક્યાં ગઈ? ત્યારે આ દીકરી એની બોલી કે પિતાજી, એ ભાઈ બહુ બલી હતી, એના કારણે જ અમે ફળ પૂજા કરતા થયા હતા, પણ એનું અવસાન થઈ ગયું હતું. એ પછીથી એ ક્યાં ગઈ હશે એ અમને ખ્યાલમાં નથી. આ બાજુ ફલસાર કુમારે પણ કીધું કે એ મને પણ ધ્યાનમાં નથી. જેવો પૂર્વભવ રાજકુમારીને યાદ આવ્યો, રાજકુમારીએ આખી વાત કરી, એવી જ રીતે એ આખો પૂર્વભવ ફલસાર કુમારને પણ યાદ આવ્યો. આપણે લગભગ છેલ્લી કેટલાક ક્રિયાઓની, પૂજાઓની કથાઓ જે આપણે જોઈ રહ્યા છે, આ બધામાં પૂર્વભવ યાદ આવે એ બહુ સામાન્ય રીતે વાત આવે છે. એટલે આપણે અત્યારે કદાચ છે ને આવું સામાન્ય રીતે એક્સેપ્ટ કરતા થઈ ગયા કે અચ્છા આવી રીતે પૂર્વભવ યાદ આવ્યો હશે. પણ પ્રશ્ન આપણને થવો જોઈએ કે આપણે પૂર્વભવમાં શું કર્યું હશે? એક પણ ક્રિયા એવી છે આ ભવમાં કે જે કરતાં કરતાં આપણને પૂર્વભવ યાદ આવી જાય? એવું તો ન જ હોય ને કે આપણે પૂર્વભવમાં આમાંની કોઈ ક્રિયાઓ જ નહીં કરી હોય, કોઈ ભલતા જગતમાં હશું. સાવ દરેક જણ માટે તો આવું ન હોય. તો જો આપણે ખરેખર પૂર્વભવમાં કંઈક આરાધીને જ આવ્યા છે, તો પછી આ ભવની અંદરમાં આપણને કેમ આવું કંઈ યાદ નથી આવતું? આવો પણ એક પ્રશ્ન થવો જોઈએ. થતો નથી એ વસ્તુ અલગ છે, પણ થાય તો બહુ સારી વસ્તુ છે. એટલે અહીંયા આ ફલસાર કુમારને પણ પૂર્વભવ યાદ આવ્યો. એને પણ રાજાએ પૂછ્યું કે કુમાર, તમને કંઈ ખ્યાલ છે કે એ સ્ત્રીનું શું થયું? અને ફલસાર કુમારે કીધું કે ના પિતાજી, મને પણ ધ્યાનમાં નથી. પણ હજી આ વાતચીત ચાલે એવામાં અચાનકથી એક યુવાન જાણે આ જ પ્રશ્નનો ઉત્તર દેતો હોય એવી રીતે આગળ આવ્યો. એ હું જ છું અને તમારી સામે ઊભો છું. બધાની નજર એ તરફ ગઈ અને સૌથી પહેલી નજર ચોંકી ફલસાર કુમારની, કારણ કે આ એ જ યુવાન હતો કે જે યુવાને એને અહીંયા આવવા માટે પ્રેરણા કરી હતી. એટલે તરત પૂછે છે, અરે તું અહીંયા? અને પેલા યુવાને કીધું કે હા, હું. અને આગળ એ વાત કરે છે કે એ ગરીબ સ્ત્રીનો આત્મા, કે જે સ્ત્રીએ તમને ફળ પૂજા માટે ફળની માંગણી કરી હતી, એ આત્મા એ હું જ છું. ફળ પૂજાના પ્રભાવે મને દેવલોક મળ્યો, પોપટ રાજકુમાર થયો, પોપટી રાજકુમારી થઈ. કુદરતનો ખેલ ગજબનો છે. અને હવે બધા
એને સાંભળવા માટે આતુર હતા કે આ બધું શું ચાલી રહ્યું છે. જો પેલી સ્ત્રીને દેવલોક મળ્યો તો આ યુવાન કોણ છે, અને આ યુવાન એ અત્યારે આપણને શું વાત કરવા માટે આવ્યો છે, અને એને આ બધી વાતોની કઈ રીતે ખબર પડી, પોપટ પોપટીને આ બધું. એટલે જવાબ માટે એને સાંભળવું જરૂરી હતું. એટલે હવે એને બધા શાંતિથી સાંભળે છે. પેલો યુવાન વાત આગળ વધારે છે કે ફલસાર કુમાર જ્યારે માતાના પેટમાં હતા ત્યારે એની માતાને આમ્રફળ ખાવાનું મન થયું હતું. આંબાની ઋતુ નહોતી એટલે એની માટે રાજા ક્યાંથી લાવે કેરી. પણ દેવલોકમાં રહી અને એ સમયે મને મારા આત્માને અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકતા એવું ખ્યાલ આવ્યો કે આવું કંઈક થયું છે ફલસારની માતાને. ફલસારના જીવ સાથે મારે પૂર્વજન્મનો ઋણાનુબંધ હતો એટલે મેં રાણીનો દોહદ પૂરો કર્યો. પણ એ ફળ એ રાણી માટે નહોતું, એ મૂળમાં આ ફલસાર કુમારના જીવ માટે હતું. જો એણે મને ફળ ન આપ્યા હોત તો મેં પૂજા કેવી રીતે કરી હોત, અને જો મેં પૂજા જ ન કરી હોત તો હું દેવલોકમાં કઈ રીતે ગયો હતો. એટલે રત્નાદેવી માટે આમ્રફળની વ્યવસ્થા કરી આપી, ટોપલો આપ્યો અને આમ્રફળ પહોંચતા ગયા. જેવું આ યુવાન આ બધું બોલે છે એટલે તરત ફલસાર કુમારને યાદ આવે છે કે મારી માતાને જ્યારે મેં નાનપણમાં પ્રશ્ન પૂછ્યો હતો કે મારું નામ આવું કેમ પાડ્યું ફલસાર, ત્યારે મારી માતાએ એક અજાણ્યો વેપારી કેરીનો ટોપલો આપીને ગયો હતો, આવું કહ્યું હતું. એટલે એ વાત અહીંયા ફલસાર કુમારને સાથે સાથે રિલેવન્સમાં આવે છે કે આની વાત તો સાચી છે, આ માણસ ખોટું તો નથી બોલતો. બધા એકી ટસે હવે એને જોઈ રહ્યા છે કે હવે આગળ એ શું બોલે છે, અને એ વાર્તાને આગળ દબાવે છે. જતે દિવસે ફલસાર કુમારનો જન્મ થયો, યુવાનીના ઉંમરે આવીને પહોંચ્યો. આ બાજુ રાજકુમારી જન્મી, એને યુવાનીનો સમય થયો અને એને સ્વયં રચાવવાની વાત થઈ. આ રાજકુમારી એટલે પોપટીનો જીવ. હવે ગયા જન્મની જે પ્રીત હતી એ પ્રીતને આગળ વધારવા માટે મેં ફલસાર કુમારને અહીંયા આવવા માટે પ્રેરિત કર્યો. એણે થોડી આનાકાની કરી પણ પછી એ અહીંયા આવ્યો જ. ફલસાર કુમારીની વાતમાં હામી ભરે છે કે પિતાજી આની વાત એકદમ સાચી છે, આ એ જ યુવાન છે કે જેણે મને અહીંયા મોકલ્યો છે, બાકી મને કઈ રીતે સમજણમાં આવે કે અહીંયા શું થવાનું છે, અને મારે તો પણ આવવું ન હતું, પણ આણે જ મને પ્રેરિત કર્યો કે ના તું જઈ આવ, તારે જવું જ જોઈએ, અને એટલે હું અહીંયા આવ્યો છું. આની વાત તદ્દન યથાર્થ છે. યુવાન હજી પોતાનું વાત આગળ ધપાવે છે કે ગયા જન્મમાં પોપટીએ જ પોપટને મને ફળ આપવાની પ્રેરણા કરી હતી. એટલે મારી ઉપર જેટલો ઉપકાર પોપટનો હતો કદાચ એટલો જ અથવા એનાથી વધારે ઉપકાર આ પોપટીનો પણ હતો. એટલે આ બંનેના ઉપકારોનો યત્કિંચિત બદલો વાળવા માટે, આ પોપટીને એના પોપટના જીવ આત્મા સાથે મળવા માટે મેં આ યુવાનને પ્રેર્યો. અને અત્યારે જે થયું એ તમારે બધાની નજરની સામે છે. એટલે હવે ફલસાર કુમાર કહે છે કે મને નથી સમજાતું, તમે એવું કહ્યું કે દેવલોકમાં હતા ત્યારે તમે મારી માતાનો દોહદ પૂરો કર્યો, તો જો તમે દેવલોકમાં હતા તો અત્યારે તમે આ યુવાન તરીકે કઈ રીતે આવ્યા છો? અને ત્યારે પેલો યુવાન કહે છે કે ફલસાર કુમાર, હું માનવ નથી, હું દેવલોકને દેવ જ છું. માનવો દેવનું તેજ ઝીલી ન શકે એટલે હું માનવનું રૂપ લઈને અહીંયા આવ્યો છું. અને તમારી માતાને જ્યારે દોહદ ઉત્પન્ન થયો હતો એ સમયે પણ એક વેપારીનું રૂપ લઈને હું આવ્યો હતો. માણસો દેવને ક્યારેય પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં, એના પોતાના જગારા મારતા તેજ સાથે આ ચર્મચક્ષુથી નિહાળી જ ન શકે. ફલસારને બધું યાદ આવ્યું. એને એ પણ યાદ આવ્યું કે જ્યારે પેલા યુવાને પોતાના નગરમાં પ્રેરણા કરી હતી અને મેં એને પૂછ્યું હતું કે ભાઈ તું કેમ આટલું બધું મને આગ્રહ કરે છે, ત્યારે એને જવાબ આપ્યો હતો કે આપણી પણ જાન પહેચાન નીકળશે. ચંદ્રલેખા તારી સાથે પરણે એમાં મને શું રસ છે એ તને સમજાઈ જશે.
પોપટ અને પોપટીના ચિત્રનું રહસ્ય પણ તને ખબર પડી જશે. આવી વાત એણે નગરના સમયે પણ મને કરી હતી. અત્યારે આ બધા જ રહસ્યો ઉપરથી પડદો ઉઠી ગયો હતો. યુવાન સ્વરૂપે આવેલા દેવ, એની બધી વાતો, આ બધું સાંભળી અને લોકોની આંખો ભીની થઈ ગઈ. જેટલો આનંદ થયો એના કરતાં કંઈક ઘણો અહોભાવ થયો પ્રભુની ફળ પૂજા પ્રત્યે. એક જણના મોઢે આ જ વાત હતી. શું તાકાત છે ફળ પૂજાની! એક પોપટ અને પોપટીના જીવને રાજકુમાર અને રાજકુમારી બનાવી દે! આવી તાકાત, આવું પુણ્ય! અને આ ભવમાં પણ ફક્ત પુણ્ય આપ્યું એવું નહીં, કેટલો નિર્મળ પ્રેમ આપ્યો. લોકો ચોરે ને ચોટે આ વાત કરવા લાગ્યા. પ્રભુને ભક્તિ થકી ઉત્પન્ન થતા નિર્મળતમ પુણ્ય એ લોકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું. પોપટીને પોપટ મળી ગયો, પોપટને પોપટી ગળી ગઈ, અને મને મારા ઉપકારી બંને મિત્રો મળી ગયા. બસ મારું કર્તવ્ય પૂરું થયું. હવે હું તમારા બધાની વિદાય લઈશ. રાજા ઘૂંટણીએ પડે છે, આભાર માને છે અને દેવને કહે છે કે કદાચ મારું તમારી સાથે કોઈ સંબંધનો ઓલું નથી, પણ તેમ છતાં તમે મારી દીકરીને એના પૂર્વજન્મના પતિ સાથે મળાવી છે. તમારો મારી ઉપર બહુ મોટો ઉપકાર છે. હું તમારા આ ઋણનો બદલો કેવી રીતે ચૂકવી શકીશ? આપ કૃપા કરી અમને કંઈક ભણાવતા જાઓ, કંઈક માર્ગદર્શન આપતા જાઓ. અહીંયા બેઠેલા દરેકે વ્યક્તિને આશ્ચર્ય છે, આશ્ચર્ય સાથે આનંદ પણ છે. તમે જતા જતા આ આનંદને કોઈક એક છાપ મૂકતા જાઓ. રાજા વિનંતી કરે છે. રાજાની આ જે વિનંતી છે ને એ બહુ સાહજિક છે, કારણ કે આપણી પરંપરાની અંદરમાં આ ક્રમ હંમેશા માટે જોડાયેલો છે. કોઈ પણ શુભતા એમાંથી તરત ને તરત ન નીકળી જવાય, ક્યારે પણ ન નીકળાય. જેમ દેરાસરમાંથી આપણે નીકળીએ છીએ તો બહાર નીકળતા હાથી ઉપર કે બીજે ક્યાંક ઓટલે બેસવાની વાત છે, એ આપણે વાત કરી છે ઘણીવાર ધર્મકથામાં. પણ એવી રીતે દરેક ક્રિયા સાથે આ પ્રક્રિયા કરવાની છે. સામાયિકની અંદરમાં આરાધના કરી, આરાધનાનો આનંદ આવ્યો. પછી શું કર્યું? તો કે સામાયિક પારી લીધી. પછી તો કે ઊભા થઈને તરત કટાસું વાળી અને સામાન્ય રીતે જે કાર્ય હતું બીજા કાર્યોની અંદરમાં સંસારિક કાર્યોમાં જોડાઈ ગયા. આનાથી શું થયું? તો કે સામાયિકનો આનંદ અંદરમાં ઠરીઠામ થવો જોઈતો હતો, એ ન થયો. કેમ ન થયો? કારણ કે તરત ને તરત બીજી પ્રક્રિયા સાથે આત્મા જોડાઈ ગયો, ઓવરલેપ થઈ ગઈ. એટલે આની આખી અસર એ ખલાસ. આવું દરેક પ્રક્રિયાની અંદરમાં સમજવું. કોઈ પણ શુભ ક્રિયા એમાંથી તરત ને તરત બીજી ક્રિયામાં ન જવાય, કેટલુંક વિરામ લેવાય. શુભ ક્રિયાના આનંદને અંદરમાં ઉતારવા માટે કેટલુંક ચિંતન કરાય. એ જે અવસર મળ્યો છે શુભનો, એનો આભાર મનાય, એ પ્રભુને સમર્પી દેવાય એના આનંદને, પછી બીજા કાર્યમાં જોડાય. આ આપણી મૂળભૂત પરંપરાઓ, મૂળભૂત વિધિઓ. પણ આપણી માટે તો અત્યારે વિધિ એટલે ફક્ત ને ફક્ત ક્રિયા. ચિંતન મનન એ લગભગ આપણને ક્યારે વિધિ માટે અનુરૂપ લાગ્યું જ નથી. ફળ પૂજાની આ બધી વાતો દેવને વિનંતી કરી અને દેવ બધાને સંબોધીને કહે છે કે જુઓ, આ જગતની અંદરમાં તમને આ પ્રસંગ બહુ આશ્ચર્યકારી લાગ્યો હશે, પણ હું બધાને એટલું જ કહેવા માંગુ છું કે આ બધું જ ફક્ત ને ફક્ત પ્રભુની ફળ પૂજાનું જ ફળ છે. માટે તમે બધા પુણ્યવાનો વધુ ને વધુ ભક્તિથી ફળ પૂજામાં જોડાઓ, એવી મારી ખાસ ભાવના છે અને એવા મારા તમને બધાને આશીર્વાદ છે.
ફલસાર, ચંદ્રલેખા, સમગ્ર પરિવાર બધા દેવને પ્રણામ કરે છે, એમનો ખૂબ ખૂબ આભાર માને છે. દેવે વિદાય લેવા માટે આકાશ ગમન કર્યું. એ જ્યાં સુધી દેખાતા રહ્યા ત્યાં સુધી બધા જ આકાશની સામે અહોભાવથી એ દેવના જીવને તાકી રહ્યા હતા. અંતે દેવ ગયા. સમરકેતુ રાજાએ ગડગડાટ થઈ અને ફલસાર કુમારની માફી માંગી કે હું તમને ઓળખી ન શક્યો અને અજાણપણે મેં તમારો અનાદર પણ કર્યો. ફલસાર કુમારે વિવેક દર્શાવીને કહે છે કે ના રે ના પિતાજી, જે કંઈ પણ થયું એ તો અજાણપણામાં થયું હતું, એમાં આપનો શું દોષ છે? નગર આખું પોતાની નગરની રાજકુમારીને, પોતાની દીકરીને સુયોગ્ય પાત્ર મળ્યું છે એનો આનંદ મનાવે છે. બધા જ ફલસાર કુમારને પણ આશીર્વાદ આપે છે. ફલસાર કુમારને મળવા માટે લોકો કતારમાં ઊભા રહે છે. આશીર્વાદ આપવા માટે લોકો લલાયિત છે. ખૂબ આનંદપૂર્વક કેટલાક દિવસો વિદાય થાય છે. સમય વીતે છે અને હવે પોતાની લાડકી દીકરીને સાસરે વધાવવાનો સમય આવ્યો. સમરકેતુ રાજા બહુ ભારે હૈયે અને આખી નગરીના લોકો ખૂબ ભારે હૈયે આ દીકરીને વિદાય આપે છે. બંને જણા નગરમાં આવે છે. ફલસાર કુમાર પોતાના પિતાના નગરમાં આવે છે. સમય વીતે છે લગ્ન જીવનના. એમના ઘરે પારણું બંધાય છે અને એમને ત્યાં ચંદ્રસાર નામના બાળકનો જન્મ થાય છે. દિવસો વીતે છે. ફલસાર કુમારના પિતા સુર રાજા એમણે રાજપાટ છોડ્યું. શિલંધર નામના આચાર્ય ભગવંત એમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછીથી રાજ્ય આ ફલસાર કુમારને સોંપ્યું. વર્ષો સુધી નગરીની અંદરમાં સુંદર મજાની ફળ પૂજા કરતા, નગરી અંદરમાં સરસ મજાની પરમાત્મા ભક્તિ કરતા અને નગરના લોકોને પણ સરસ મજાની પરમાત્મા ભક્તિની અનુકૂળતા કરી આપતા 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 સમય વીત્યો. અંતે ફલસાર કુમારને પણ ભાવ થયો કે હવે હું પણ પ્રભુના માર્ગે સંચરું, અને બંને જણા પ્રભુના માર્ગે સંચર્યા. દીક્ષા લીધી. એમનું પણ આત્મકલ્યાણ થયું અને અંતે એ બંને ખૂબ ઓછા ભાવની અંદરમાં પોતાની મુક્તિને વર્યા. એક પોપટનું યુગલ, એની પાસે માંગણી કરેલી ફળની પૂજા, એ ફળ પૂજા દ્વારા શું લાભ મળી શક્યો એ આપણે જોયું. આપણી ફળ પૂજા કેવી એનો નિર્ણય આપણે કરવાનો. કોઈ ક્રિટિસિઝમની વાત નથી, કારણ કે દ્રવ્યોના આધારે જો ફળ પૂજા નક્કી કરાતી હોત તો આ પોપટે તો સૌથી નબળું દ્રવ્ય વાપર્યું. ઝાડ ઉપર ઉગેલું ફળ કે જે એનું નહોતું, પરદ્રવ્ય જ હતું. એ કંઈ માલિક તો હતો નહીં આ વૃક્ષનો. તેમ છતાં જો પોપટને આ ફળ પૂજાનું ફળ આ હદ સુધીનું પ્રાપ્ત થતું હોય તો આપણને તો કેવું થવું જોઈએ. પણ જેમ આગળ કહ્યું એમ કે અહીંયા દરેકે દરેક કથા કેટલાક દિવસથી જે આવે છે એ બધી કથાની અંદરમાં જે મુખ્ય વાત જોવા મળે છે એ છે કે આ બધાએ એક પણ પૂજા ક્રિયા માટે નથી કરી, સંસ્કાર માટે કરી હતી. અને સંસ્કાર એટલો ગાઢ બન્યો કે છેક પછીના ભવ સુધી એ સંસ્કાર કેરી ફોરવર્ડ થયો અને એ ભવની અંદરમાં એ ક્રિયાએ, એ પૂજાએ એ લોકોને સામેથી પકડ્યા, કોઈ પણ નિમિત્તે પણ પકડ્યા. બસ આપણી ધર્મક્રિયાઓ આવી થઈ જાય ને કે જે આપણને અશ્યોરન્સ આપી દે કે આવતા ભવની અંદરમાં આપણે ક્યાંય પણ જઈએ, આપણે કદાચ એ પૂજાઓને ન પણ ગોતીએ, એવું બની શકે આપણા ભવમાં એવી વિશેષતા ન હોય, પણ એ પૂજા આપણને ગોતે, એ ધર્મ આપણને ગોતે અને ગોતી અને આવતા ભવમાં આપણે જ્યાં હોઈએ ત્યાં એ ધર્મ એ આપણને બચાવે, આપણને ભવાંતર સુધી આગળ ખેંચી જાય. આવું કંઈક થાય, આપણી પૂજાઓ આવી થાય, આપણી ભક્તિઓ આવી થાય, આપણો ધર્મ આવો થાય. આવા સંસ્કાર સહિત આપણે આવતા ભવમાં જઈએ. આ ભવના જે બચેલા દિવસો છે, વર્ષો છે,
બસ એમાં આ એક જ ધારણા અને આ એક જ પ્રક્રિયા ઉપર લક્ષ્ય આપતા થઈએ, સંસ્કારો ઊભા કરીએ. બસ એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.